નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન સંવાદ સિરીઝના ઘણા બધા મુદ્દા આપણે જોઈ ગયા છે અને એમાં કેવી રીતે આન્સર લખવા એ આપણે એક દિવસ છોડીને એક દિવસ આપણે વિડીયો લઈ આવીએ છીએ ને આજ સુધી આપણે 30 થી 32 મુદ્દા જેટલા આપણે સોલ્વ કર્યા છે. સો કાલે તમને એક ક્વેશ્ચન મળી ગયો છે સેલ્ફ હેલ્પ ગ્રુપનો, સ્વસહાય જૂથનો. તો એ ક્વેશ્ચનના આન્સરના રૂપમાં કયા કયા ડાયમેન્શન એડ કરવા, કયા કયા જવાબમાં કયા કયા વિગતો એડ કરવી એ આપણે જોશું. બરાબર? તો આજનો જે મુદ્દો છે એ છે તમારો સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વસહાય જૂથો. તો પહેલાં આપણે એ સમજીશું કે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે શું. એ તમારો જે વર્ડ જે છે સ્વસહાય જૂથ, એનો મિનિંગ શું થાય છે, એના કાર્યો શું છે, એની જરૂરિયાત શું છે, એના ફાયદાઓ શું છે, એની સામે સમસ્યાઓ કેટલી રહેલી છે, સમસ્યાના ઉપાયો કયા કયા છે. તો આ બધા એંગલ જે છે એ બધા એંગલ આપણે શું કરશું, આ પ્રશ્નમાં સમજીશું. અને સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વસહાય જૂથના ક્વેશ્ચન અવારનવાર એક્ઝામમાં પૂછાયા કરે છે. કારણ કે આ જે મુદ્દો છે, આ મુદ્દાને કારણે આપણે ઇન્ડિયાની ઇકોનોમી એટલે કે આપણા ઇન્ડિયાના જે ગરીબ વર્ગ છે એનું ખૂબ જ સારી રીતે ઉત્થાન થયું છે અને એક પોઝિટિવ ગણાય એવો એક આ કાર્યક્રમ છે. તો આપણે પહેલેથી સમજવાનું ચાલુ કરીએ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ શું છે અને એ કેવી રીતે ચાલે છે. બરાબર? ચાલો. તો પહેલો પ્રશ્ન તમારા બધાના મનમાં થતો હશે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે શું, સ્વસહાય જૂથ એટલે શું. તો એના નામ ઉપરથી તમે જોશો કે સ્વસહાય જૂથ એટલે કે પોતાની સહાય પોતે કરવાની છે, પણ કેવી રીતે, એકલા એ નહીં, એક જૂથ મળીને. સમજ પડે છે વસ્તુ કે એક જૂથ મળીને તમારે સહાય કરવાની છે. પહેલાં હું મિનિંગ સમજાવી દઉં, પછી તમને એક વ્યાખ્યા અને જે ટેકનિકલ વર્ડ તમારે લખવાના છે પેપરમાં એ હું તમને સમજાવીશ. બરાબર? ચલો પહેલાં આખો મિનિંગ સમજીએ કે આપણે માની લઈએ કે એ માણસ છે, બી છે, સી છે, ડી છે, ઈ છે, એમ કરીને ટોટલ 15 થી 20 લોકો છે. હવે 15 થી 20 લોકો જે છે એમની આર્થિક સ્થિતિ સારી નથી, એમની જે જીવનશૈલી જે છે એ સારી નથી, એમની કમાણી જે છે કમાણી સારી નથી, કમાણી સરખી રીતે કરી નથી શકતા કે જેથી પોતાની જીવનશૈલી સુધારી શકે. એટલે કોઈ એક વ્યક્તિ, આ ડી વ્યક્તિ જે છે એ એવું કહે છે કે મારે ધંધો કરવો છે અને મારે પૈસા કમાવા છે. તો આ ડી વ્યક્તિ પાસે પૈસા હશે, આ ડી વ્યક્તિ પાસે ધંધો ચાલુ કરવાના પૈસા હશે જ નહીં. આઈડિયા આવે છે? એ વ્યક્તિ ખાલી કહેશે કે ભાઈ મારે ધંધો ચાલુ કરવો છે, આની પાસે પૈસા હશે, આની પાસે પણ પૈસા નહીં. એટલે શું કે પોતાની જીવનશૈલી સુધારવા માટે આ બધા લોકો જે છે એક પ્લેટફોર્મ પર મળે છે. અહીંયા એક પ્લેટફોર્મ પર મળે છે અને એ પ્લેટફોર્મને શું કહે છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વસહાય જૂથો. અને શું કરશે કે એ માણસ જે છે એ પોતાના કમાણીમાંથી 2000 રૂપિયા કદાચ આપે છે, વર્ષના 2000 રૂપિયા અહીંયા બચતમાં મૂકે છે, બી અહીંયાથી 2000 રૂપિયા બચતમાં મૂકે છે, સી અહીંયાથી 2000 મૂકે છે. એ રીતે દરેક જે માણસ છે એ પોતાની બચતમાંથી અમુક અંશ જે છે એ સ્વસહાય જૂથમાં આપશે. અને આ રીતે કદાચ 15 જણા છે તો 30,000 રૂપિયા થયા. બરાબર? તો 30,000 રૂપિયા જે છે એમાંથી જેને લોન જોતી હશે એને લોન કદાચ આપશે, અને લોન નહીં જોતી હોય તો શું કરશે, નાનો એવો ધંધો ચાલુ કરશે અને ધંધામાંથી શું કરશે, પાછા પૈસા કમાશે. આઈડિયા આવે છે? આ ધંધો જે ચાલુ કર્યો એમાંથી પૈસા કમાશે. ધંધો પણ કેવો હશે, નાના લેવલનો ધંધો હશે કે પોતે કંઈ ને કંઈ મીણબત્તી બનાવતા હશે, દિવાસળી બનાવતા હશે, ઘરે પાપડ બનાવતા હશે. બરાબર? એ જે નાના ધંધા કહેવાય કે જેના માટે બહુ વધારે મોટું ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. તો શું વસ્તુ છે કે બધા લોકો સાથે મળીને એક કંઈ નવો ધંધો ચાલુ કરે છે, કાં તો એક ગ્રુપ બનાવે છે કે જેમાંથી જ્યારે પણ લોકોને લોનની જરૂર હશે ત્યારે અમે લોન આપીશું અને એ લોન ઉપર અમે વ્યાજના ટકા છે, વ્યાજના ટકા વધારે નહીં રાખીશું, એને કોલેટરલ ફ્રી લોન આપીશું. કોલેટરલ ફ્રી એટલે કે આજે મારે લોન લેવી છે તો મારે શું કરવું પડશે કે મારે પોતાના જે પણ જમીનના કાગળિયા છે, મકાનના કાગળિયા અથવા તો ગાડીના કાગળિયા છે એ મારે શું કરવું પડશે, બેંક પાસે ગીરવી મૂકવા પડશે, ત્યારે મને લોન આપશે. તો બેંક પાસે હું કાગળિયા ગીરવી મૂકું છું એને શું કહેવાય છે, કોલેટરલ કહેવાય છે. આઈડિયા આવે છે? તો એ કોલેટરલ ફ્રી એટલે કે આમની પાસે કંઈ જમીન નથી, આમની પાસે કોઈ મકાન નથી, એમની પાસે કોઈ પણ બીજી સંપત્તિ નથી કે એના કાગળિયા મૂકીને લોન લઈ શકે બેંકમાંથી. એટલે શું કરે છે કે કોલેટરલ ફ્રી લોન અહીંયાથી આપે છે. તો એસએચજી, સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એનો એકચ્યુઅલ કન્સેપ્ટ શું છે તમને બધાને આઈડિયા આવી ગઈ છે. સ્વસહાય જૂથ શું કહેવામાં આવે છે. હવે આના ઘટક કયા હોય છે અને એ તમારા આન્સર લખવાના, તો તમારે એમાં ટેકનિકલ વર્ડ કયા વાપરવાના છે એ આપણે જોઈએ.
અને એના પછી નાબાર્ડ કરીને એક સંસ્થા છે, નાબાર્ડ સંસ્થાનું તમે નામ સાંભળ્યું હશે. તો એણે સેલ્ફ હેલ્પ ગ્રુપ માટેની કઈ વ્યાખ્યા આપી છે એ પણ આપણે જોશું. તો તમે પેપરમાં લખો ત્યારે તમે એ રીતે પણ લખી શકો છો કે નાબાર્ડ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. એટલે જે પણ પેપર ચેકર હશે એમને ખબર પડશે કે ભાઈ આમણે નાબાર્ડે જે આપેલી વ્યાખ્યા છે એ પણ ખબર છે, એટલે તમને વધારે માર્ક મળવા પાત્ર થશે. ચાલો, તો હવે આમાં આપણે એના ઘટકો જોઈએ કે તમારે કયા કયા શબ્દ, તમારે કયા કયા ટેકનિકલ શબ્દ ઉમેરવા પડશે. તો એસએચજી શું છે? તમારું અનૌપચારિક છે, અનૌપચારિક જૂથ છે. અનૌપચારિક એટલે કોઈ ઓફિશિયલ નથી, કશે રજિસ્ટ્રેશન નથી થતું. 10 જણા મળીને એક જગ્યાએ બેસે છે અને વિચારે છે કે આપણે આ કરવું છે. કોઈ કંપની એક્ટમાં રજિસ્ટ્રેશન નથી થતું, કોઈ પ્રોપ્રાઇટરશીપમાં રજિસ્ટ્રેશન નથી થતું, કોઈ એલએલપી કાં તો પ્રાઇવેટ લિમિટેડમાં કોઈ રજિસ્ટ્રેશન નથી થતું. આઈડિયા આવે છે? તો શું છે કે એક અનૌપચારિક જૂથ છે. બીજો એનો ઘટક શું છે કે જે પણ હશે લોકો એની આર્થિક સ્થિતિ કેવી હશે? સમાન હશે. એવું નહીં હોય કે એક બહુ અમીર હશે, એક બહુ ગરીબ હશે. કારણ કે આનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે પોતાની જીવનશૈલીનો ઉદ્ધાર કરવાનો, પોતાની જીવનશૈલીને સારી બનાવવાનો. તો ત્રીજો ઘટક હશે તમારું જીવનશૈલી સારી બનાવવાનો. એનો ઉદ્દેશ્ય શું હશે? ઉદ્દેશ્ય હશે તમારું જીવનશૈલી સારી બનાવી, જીવનશૈલીને સારી બનાવી. આઈડિયા આવે છે? તો આ ઘટકો છે. એના પછી એક ઘટકો આપણે કહેવાનું છે કે કોલેટરલ ફ્રી લોન. બરાબર. અને એક ઘટક હોય છે તમારો બચત. આઈડિયા આવ્યો? તો આ શબ્દ જે છે એ શબ્દ તમારા વ્યાખ્યામાં અથવા તો પેપરમાં જ્યારે લખો છો તમે ઇન્ટ્રોડક્શન, તો ઇન્ટ્રોડક્શનમાં આ બધા શબ્દ જે છે શબ્દનો ઉચ્ચાર થવો જોઈએ કે એક અનૌપચારિક જૂથ છે. અને એ જૂથ કોનું છે કે જે સમાન આર્થિક સ્થિતિ ધરાવતા હોય, જે સમાન આર્થિક સ્થિતિ ધરાવતા હોય. અને એનો મેઇન ઉદ્દેશ્ય શું છે? તો જે પણ લોકો જે છે ગરીબ લોકો એની જીવનશૈલીમાં વધારો કરવા માટે. અને એ શું એના માટે છે? કોલેટરલ ફ્રી લોન આપવા માટે અને બચત કરવા માટે. તો આ બધા શબ્દ જે છે આ બધા શબ્દનો ઉપયોગ તમારા જવાબમાં થવો જોઈએ. ચલો, નાબાર્ડ દ્વારા કઈ વ્યાખ્યા આપવામાં આવી છે? નાબાર્ડ દ્વારા શું કહેવામાં આવ્યું છે? આ જ વ્યાખ્યા છે પણ થોડું ટેકનિકલ છે. નાબાર્ડ દ્વારા કહ્યું છે કે સ્વસહાય જૂથો શું છે? તેમાં કહ્યું છે કે સ્વસહાય જૂથો એ એવા જૂથો છે કે જેમાં ગ્રામીણ ગરીબ, પહેલું વાક્ય લખ્યું છે, પહેલો શબ્દ ઉચ્ચાર છે ગ્રામીણ ગરીબ, જેની એક સમાન પરિસ્થિતિ છે, એક સમાન આર્થિક પરિસ્થિતિ, એક સમાન આર્થિક પરિસ્થિતિ છે, જે ગ્રામીણ ગરીબ છે જેની એક સમાન આર્થિક પરિસ્થિતિ છે, તેવા જૂથો જેમાં દરેક વ્યક્તિ જે છે, દરેક વ્યક્તિ શું કરે છે? પોતાની કમાણીમાંથી ગમે તે એક ભાગ બચત કરે છે. શું કીધું કે દરેક વ્યક્તિ જે છે પોતાની કમાણી જે છે, કોઈ વ્યક્તિની કમાણી 10,000 હશે તો કોઈ એમાંથી બચત 1,000 રૂપિયા આપે છે, કોઈની કદાચ 20,000 હશે તો એ કદાચ 2,000 રૂપિયા આપતો હશે બચતમાં, કોઈની કદાચ 25,000 હશે ને એ 5,000 કદાચ આપવા હશે તો 5,000 આપશે. તો કમાણીમાંથી એક ભાગ છે એ તમારો એસએચજી જે સ્વસહાય જૂથો છે એમાં મૂકશે બચત માટે. આઈડિયા આવે છે? અને બચત માટે કેમ મૂકશે? કે જ્યારે પણ ધિરાણની જરૂરિયાત ઊભી થશે, કોઈ પણ વ્યક્તિ જે હશે, આ જૂથમાંથી કોઈ પણ વ્યક્તિ હશે અને એની ધિરાણની જરૂરિયાત ઊભી થશે, તે જરૂરિયાતને સંતોષવા માટે. અને સંતોષવા માટે એટલે કેવી રીતે? કોઈ એક વ્યક્તિ નહીં, ડિસિઝન કેવી રીતે બનાવશે કે બધા મળીને ડિસિઝન બનાવશે કે ભાઈ આ વ્યક્તિને આપણે લોન આપવી કે નહીં આપવી, સાચામાં એને જરૂર છે કે ખાલી એમને લોન લે છે. આઈડિયા આવે છે? તો નાબાર્ડની વ્યાખ્યામાં શું કીધું છે કે ગ્રામીણ ગરીબનું એક સમાન આર્થિક ધરાવતું જૂથ કે જેમાં દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી ગમે તે એક ભાગ બચત કરે છે. અને એ કેમ બચત કરે છે? કારણ કે ધિરાણની ઊભી થતી જરૂરિયાતને સંતોષવા માટે સાથે મળીને નિર્ણય લે છે, એવો જૂથ. આઈડિયા આવે છે? તો આ તમારી કોની ડેફિનેશન છે? નાબાર્ડની ડેફિનેશન છે.
સ્વસહાય જૂથો સેલ્ફ હેલ્પ ગ્રુપ શું છે, એના કન્સેપ્ટ શું છે, એના જવાબમાં ઇન્ટ્રોડક્શનમાં કયા કયા શબ્દો ઉમેરવા અને નાબાર્ડની વ્યાખ્યા શું છે એ આપણે જોયું. હવે આપણે આગળ જોશું. ચલો હવે તમને બધાને એ ખબર હોવી જોઈએ, આ પેપરમાં તમે કદાચ ના લખો, કદાચ 1 કે 2 વાક્યોમાં લખી દો કે જે મેઇન વસ્તુ છે એ તમે પૃષ્ઠભૂમિમાં લખો, પણ આખી પૃષ્ઠભૂમિ કે એસએચજીનો વિકાસ કેવી રીતે થયો, કેવી રીતે એસએચજી જે છે તમારા વર્લ્ડમાં આવી ને ઇન્ડિયામાં કેવી રીતે આવી એ તમને બધાને ખબર હોવી જોઈએ, બરાબર. તો પૃષ્ઠભૂમિ જે છે, પૃષ્ઠભૂમિ આપણે સમજીશું. તો 1975માં મોહમ્મદ યુનુસે એક કન્સેપ્ટ કાઢ્યો હતો માઇક્રો ફાઇનાન્સ. મોહમ્મદ યુનુસને એકચ્યુઅલીમાં 2006માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. નોબેલ પુરસ્કાર 2 વસ્તુ માટે મળ્યો હતો, એક માઇક્રો ફાઇનાન્સ માટે મળ્યો હતો અને એક બીજું ગ્રામીણ બેંક. હમણાં જે આપણે ગ્રામીણ બેંક છે એનો કન્સેપ્ટ જે છે, એનો કન્સેપ્ટ પણ કોણે આપ્યો છે? મોહમ્મદ યુનુસે આપ્યો છે. અને મોહમ્મદ યુનુસ જે છે એ ક્યાંના છે? તમારા બાંગ્લાદેશના છે. તો 1975માં એમણે માઇક્રો ફાઇનાન્સનો કન્સેપ્ટ આપ્યો. માઇક્રો ફાઇનાન્સ એટલે શું કે ઝીણી એટલે નાની બચત કરીને આપણે એમાંથી લોન આપી, બરાબર ને. ગ્રામીણ બેંકનો પણ કન્સેપ્ટ આપ્યો કે ગામમાં આપણે બેંક ખોલ્યું છે ને ગામમાં આપણે લોન આપીશું, કોલેટરલ ફ્રી લોન આપીશું કે જેથી ગામડાના જે લોકો છે એમના જીવનશૈલીમાં વધારો થાય. તો કન્સેપ્ટ જે પહેલાં લેવામાં આવ્યો હતો ઓફિશિયલી એ કોના દ્વારા લેવામાં હતો? મોહમ્મદ યુનુસ જે બાંગ્લાદેશના જે છે એમના દ્વારા, અને એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યું હતું. પછી તમે એક નામ સાંભળ્યું હશે, ઈલા ભટ્ટ. ઈલા ભટ્ટનું નામ સાંભળ્યું છે તમારે બધાએ? ઈલા ભટ્ટનું એકચ્યુઅલી હમણાં નવેમ્બર 2022માં નિધન થયું છે એમનું. ઈલા ભટ્ટ સેવા નામની સંસ્થા ચલાવતા હતા. તો સેવા નામની સંસ્થાનું આખું નામ શું છે? એસ ઉપરથી છે તમારું, એસી ઉપરથી સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન એનો મિનિંગ શું થાય? કે મહિલાઓ જે છે એ પોતાનું કામ કરીને પોતે કમાશે અને પોતે પોતાનું જીવન ગુજારશે. તો એના માટેની સંસ્થા ખોલી એમણે સેવા. તો સેવાનો મુખ્ય ઉદ્દેશ પણ શું હતો? કે એમાં એક જૂથ બને અને જૂથ બનીને કંઈ કામ કરે ને કામ કરીને એ પૈસા કમાય ને પૈસા કમાઈને જે પણ એ લોકોને જરૂરિયાત હશે એ જરૂરિયાતને પૂરી કરે. આ ઉદ્દેશ્ય સેવાનો હતો. તો સેમ વસ્તુ તમારે એસએચજી સ્વસહાય જૂથમાં છે. તો શરૂઆતમાં તમારે ઈલા ભટ્ટ 1972માં આ જે સંસ્થા ખોલી હતી એ 1972માં ખોલી હતી. તો 1972માં સેવાની શરૂઆત થઈ. એના પછી 1975માં માઇક્રો ફાઇનાન્સની શરૂઆત થઈ. એના કારણે શું બધું મિક્સ કરીને 1992માં નાબાર્ડ આવ્યું. અને નાબાર્ડે શું કીધું? 1992માં નાબાર્ડ આવ્યું. ચલો, નાબાર્ડે શું કીધું? નાબાર્ડ 1992માં આવ્યું અને એમણે કીધું કે ભાઈ અમે માઇક્રો ફાઇનાન્સ માટે કામ કરીશું. અમે માઇક્રો ફાઇનાન્સ માટે ગામડાઓમાં કામ કરીશું. જે નાબાર્ડ સંસ્થા છે એ મેઇનલી તમારે એગ્રીકલ્ચર સાથે જોડાયેલી સંસ્થા છે, બરાબર. ચાલો, નેશનલ બોર્ડ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ. ચલો, માઇક્રો ફાઇનાન્સ માટે અમે કામ કરીશું. અને 1993માં એમણે એસબીઆઈ સાથે જોડાઈને એસબીઆઈ અને નાબાર્ડ બંને જોડાયા અને શું કીધું કે અમે જે આ જૂથ જે છે, જે એસએચજી જૂથ જે છે એ જૂથ માટે અમે સેવિંગ એકાઉન્ટ ખોલવાની એક અલગથી સેવિંગ એકાઉન્ટ બચત ખાતું ખોલવાની એક અલગથી જોગવાઈ કરીએ. નોર્મલી સેવિંગ એકાઉન્ટ કોણ ખોલી શકે? એક સિંગલ પર્સન ખોલી શકે, અથવા તો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકો કે કોઈ પણ બે પર્સન છે એ ખોલી શકે. પણ કોઈ 10-15 લોકો છે એની પાસે કંપનીનું રજિસ્ટ્રેશન હશે તો જ એ એકાઉન્ટ ખોલી શકે. પણ 1993માં શું કીધું કે તમારી પાસે કંપનીનું રજિસ્ટ્રેશન નથી અને તો પણ તમારો સ્વસહાય જૂથ છે કે જેમાંથી તમે કમાઈને અથવા તો બચત કરીને તમે લોન આપવા માંગો છો અને આ બધા કાર્યો કરવા માંગો છો, તો તમને એના માટે અમે શું કરીશું? સેવિંગ એકાઉન્ટ ખોલવા દઈશું. આઈડિયા આવે છે? તો નાબાર્ડ અને
એસબીઆઈ મળીને 1993માં સેવિંગ એકાઉન્ટનો કોન્સેપ્ટ લઈ આવ્યા. ચલો, એના પછી 1999માં સુવર્ણ જયંતિ ગ્રામીણ સ્વરોજગાર યોજના આવી. આનો મુખ્ય ઉદ્દેશ્ય પણ શું હતો? શું લખ્યું છે? સુવર્ણ જયંતિ ગ્રામીણ સ્વરોજગાર યોજના. ગ્રામ માટે, સ્પેશિયલી ગામ માટે, અને સ્વરોજગાર એટલે કે પોતાનું રોજગાર પોતે જ કરવાનું છે. તમને કોઈ બીજું સહાય નહીં કરે. પોતે પોતાનો રોજગાર માટેની સહાયતા કરવાની છે. પોતે પોતાના રોજગાર માટેની સહાયતા કેવી રીતે કરશે? 10-15 લોકો ભેગા મળશે, એ જે પણ પૈસા બચશે એમાંથી કંઈ પણ ધંધો ચાલુ કરશે ને એમાંથી કમાણી કરીને બધાના રોજગાર ચલાવશે. તો એના માટેની એક સ્પેસિફિક યોજના 1999માં લોન્ચ કરવામાં આવી. આઈડિયા આવે છે ને. એના પછી 2011માં બીજી એક યોજના લોન્ચ કરવામાં આવી, નેશનલ લાઇવલીહુડ મિશન. નેશનલ વિલેજ લાઇવલીહુડ મિશન. આ છે આ વિશ્વનો સૌથી મોટો ગરીબી નાબૂદી કાર્યક્રમ હતો કે આપણે ગામમાંથી ગરીબી જે છે એને નાબૂદ કરી દેવાની છે. આપણા ભારતના જેટલા ગામડાઓમાંથી જેટલી પણ ગરીબી છે એ બધાને નાબૂદ કરવા માટે એક મિશન લઈ આવ્યા ને વિશ્વની સૌથી મોટી ગરીબી નાબૂદી કાર્યક્રમ હતો. સૌથી મોટી ગરીબી નાબૂદી કાર્યક્રમ. આમાં પણ કહેવામાં આવ્યું કે તમે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવ્યું છે, તમે જે જૂથો બનાવ્યા છે એમાંથી તમે કમાણી કરો અને પોતાનું જીવન ગુજરાત તમે એમાંથી ચલાવો. કારણ કે ભારતની આટલી મોટી વસ્તી છે તો આટલી મોટી વસ્તી માટે ખાલી સરકાર કંઈ કરી નહીં શકે. સરકારની સાથે સાથે લોકોએ પણ કંઈ ને કંઈ કરવું પડશે તો જ એમાં ગરીબી નાબૂદીનો આવશે. ગરીબી નાબૂદીના જે ઉદ્દેશ્ય છે એને આપણે પ્રાપ્ત કરી શકશું. આઈડિયા આવે છે? તો આ રીતે સ્વસહાય જૂથો છે એ ધીમે ધીમે મજબૂત થવા લાગ્યા. 1999ની સ્કીમ આવી, એના પછી તમારે 2011ની સ્કીમ આવી, પછી નાબાર્ડ અને એસબીઆઈ જેવી સંસ્થા છે એમણે પણ હેલ્પ કરી. તો ધીમે ધીમે મજબૂત થવા લાગી. આઈડિયા આવે છે વસ્તુ? ચલો, હવે એ પૃષ્ઠભૂમિ આપણે આખી જોઈ લીધી કે નાબાર્ડ કેવી રીતે આવ્યું, કઈ કઈ સંસ્થામાં ઇન્વોલ્વ થઈ, કયા કયા એક્ટ આવ્યા, કયા કયા અધિનિયમ આવ્યા અથવા કયા મિશન આવ્યા. બરાબર? કે જેને કારણે શું થયું કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વસહાય જૂથો વધુને વધુ મજબૂત બનવા લાગ્યા. ચલો, હવે સ્વસહાય જૂથોની જરૂરિયાત કેમ છે? બધાને સવાલ થતો હશે મનમાં કે એની જરૂરિયાત કેમ છે? કેમ આપણે સ્વસહાય જૂથો બનાવવા જોઈએ ને સ્પેસિફિકલી ઇન્ડિયામાં કેમ જરૂર છે? બરાબર? તો આપણે એક પછી એક મુદ્દા જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ તો ભારતની વસ્તી. ભારતની વસ્તી, હમણાં એક રિપોર્ટ આવ્યો એ પ્રમાણે શું, યુએનનો હમણાં જ એક રિપોર્ટ આવ્યો એ પ્રમાણે ભારતની વસ્તીએ ચાઇનાની વસ્તીને પાછળ પાડી દીધી છે. એટલે કે આપણે જે પહેલાં બીજા નંબર હતા એ હવે પહેલા નંબર આવી ગયા છે વસ્તીના સંદર્ભમાં. હવે ભારત પાસે એટલી બધી વસ્તી છે તો દરેકને બેઝિક નેસેસિટી તો આપણે આપવી જ પડશે. કારણ કે આપણો જે ભારત દેશ છે એ કેવો દેશ છે? કલ્યાણકારી રાજ્ય કહેવાય છે કે દરેક લોકોને બેઝિક નેસેસિટી મળવી જોઈએ એના માટેના કાર્યો કરે છે. હવે બેઝિક નેસેસિટી આપવા માટે તો એટલું જ આપણી પાસે સંસાધનો પણ હોવા જોઈએ, પણ એટલા સંસાધનો આપણી પાસે નથી. લોકો પાસે કૌશલ્ય નથી. બરાબર? તો બીજો મુદ્દો શું છે કે ભારતની વસ્તી છે એમાં ડેમોગ્રાફિક પણ વધારે છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે શું? કે યુવાનોની સંખ્યા કેટલી છે કે જે કામ કરતો વર્ગ છે, 15 વર્ષથી 59 વર્ષ વચ્ચેનો જે વર્ગ છે એની સંખ્યા કેટલી છે? તો ધારો કે આપણે એવરેજ એજ ઇન્ડિયાની જોઈએ તો ઇન્ડિયાની એવરેજ એજ કેટલી છે? ઇન્ડિયાની એવરેજ એજ 28 વર્ષ છે. જ્યારે તમે જાપાનની એવરેજ એજ જોશો, જાપાનની એવરેજ એજ તો તમને 40 વર્ષની જણાશે. તો આપણી પાસે યુથ છે, આપણી પાસે યંગ પીપલો વધારે છે ઇન્ડિયા પાસે. પણ આપણી પાસે કઈ નેગેટિવિટી છે કે જે યંગ પીપલો છે એમની પાસે કૌશલ્ય નથી, એમની પાસે કોઈ પણ સ્કિલ નથી. ને કોઈ પણ સ્કિલ નહીં હોય એને મિનિંગ શું છે કે દેશ ઉપર એક ભારરૂપ થઈ જશે, કે દેશ ઉપર એક ડિપેન્ડન્ટ થઈ જશે. કારણ કે એમની પાસે કમાવા માટે, એમની પાસે ખોરાક ખાવા માટે, એમની પાસે ગુજરાન ચલાવવા માટે કોઈ સ્પેસિફિક સ્કિલ નથી.
જો સ્કિલ હશે તો એ ભારતનું શું થઈ જશે? એક અમૂલ્ય વારસો થઈ જશે. ભાઈ એ ભારતનું એક ધન થઈ જશે. આઈડિયા આવે છે? બરાબર. અને જો એની પાસે કૌશલ્ય સ્કિલ નથી, મિનિંગ શું કે ભારત ઉપર ડિપેન્ડન્ટ થઈ જશે, ભારત ઉપર એક બોજો થઈ જશે. તો આપણા યુથમાં સ્કિલ નથી, તો આપણે જે ગામડાના યુથ છે એને આપણે સ્વસહાય જૂથથી આપણે એને સ્કિલ પ્રોવાઈડ કરી શકીએ છીએ. આઈડિયા આવે છે? ચાલો, ત્રીજી વસ્તુ શું છે કે ભારતમાં જે જેન્ડર ઇનઇક્વાલિટી કહેવાય છે, જેન્ડર ઇનઇક્વાલિટી વધારે છે, ખૂબ જ વધારે છે. ને જેન્ડર ઇનઇક્વાલિટી વધારે છે એનો મિનિંગ શું છે કે મહિલાઓની સ્થિતિ જે છે, મહિલાઓની સ્થિતિ ખૂબ જ દયનીય છે. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ એના કેન્દ્રમાં મહિલાઓને વધારે રખાય છે. તમે જ્યારે પણ કોઈ સ્વસહાય જૂથ જોશો તો મોટાભાગના સ્વસહાય જૂથો મહિલાઓને આજુબાજુ વધારે હોય છે કે એમાં મહિલાનું ગ્રુપ વધારે હોય છે. તો મહિલાઓની સ્થિતિ સુધરશે, આર્થિક સ્થિતિ સુધરશે તો ઓટોમેટિક સામાજિક સ્થિતિ સુધરશે, ને ઓટોમેટિક સામાજિક સ્થિતિ સુધરશે મિનિંગ શું? મેન અને વુમન એક હરોળમાં આવવાનું ચાલુ કરશે. તો એની જરૂરિયાત કેમ છે? કારણ કે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડિયામાં ખૂબ જ વધારે છે. બરાબર. ચોથી વસ્તુ કેમ જરૂરિયાત છે કે ભારતના જે પણ ખેડૂત પ્રવૃત્તિ જે છે, પ્રાથમિક પ્રવૃત્તિમાં એટલું બધું આપણને પોઝિટિવિટી નથી દેખાતી આજકાલ. બરાબર. છેલ્લા 2 દશકથી જે ખેડૂતો છે, ખેડૂતોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. અને હવે તો એક સૌથી વધારે મોટી સમસ્યા આવી ગઈ છે ક્લાઇમેટ ચેન્જ. એ ક્લાઇમેટ ચેન્જને કારણે દિવસે ને દિવસે દરેક વર્ષે પાકનું જે વાવેતર છે એની યીલ્ડ ઓછી થતી જાય છે. યીલ્ડ એટલે કે પાકનું વાવેતર જે પ્રમાણમાં થવું જોઈએ એ પ્રમાણમાં નથી થતું. એને કારણે ખેડૂતને જેટલા પૈસા મળવા જોઈએ એટલા પૈસા નથી મળતા. તો હવે ગામડાનો ખેડૂત છે, પહેલાં મહિનાનું કદાચ 10,000 આપણે સમજીએ કે 10,000 રૂપિયા કમાય છે, એટલું નથી કમાતો, પણ આપણે ચાલો એક્ઝામ્પલ લઈએ કે 10,000 રૂપિયા પહેલાં મહિનાનું કમાતો હતો. હવે આ વર્ષે 8,000 કમાશે, એના પછીના વર્ષે 6,000 કમાશે, એના પછીના વર્ષે 4,000 કમાશે. તો ધીમે ધીમે એની કમાણી જે છે એ ઓછી થતી જાય છે. કેમ? કારણ કે ક્લાઇમેટ ચેન્જની ખૂબ જ મોટી સમસ્યા છે. તો હવે એમની કમાણીનો બીજો સ્ત્રોત તો આપવો પડશે. તો એની કમાણીનો બીજો સ્ત્રોત આપવા માટે સ્વસહાય જૂથો જે છે એ સૌથી સારો રસ્તો છે. આઈડિયા આવે છે? તો આ બધા કારણો છે કે જેથી આપણે સ્વસહાય જૂથો ચાલુ કરવા જોઈએ. પ્રાથમિક પ્રવૃત્તિ, જેન્ડર ઇનઇક્વાલિટી, ડેમોગ્રાફિક ડિવિડન્ડ કે જેની પાસે કૌશલ્ય નથી, અને ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. તો જરૂરિયાત કેમ છે સેલ્ફ હેલ્પ ગ્રુપની એ બધાને સમજ પડી ગઈ. બરાબર. ચલો આગળ જોઈએ. હવે આપણે એસએચજીના કાર્યો શું છે, એના કાર્યો શું છે? તો જે પ્રમાણે કીધા કે એમને સ્કિલ આપવાનું કાર્ય છે. સ્કિલ આપશે એટલે શું થશે? ગ્રામીણ ગરીબ જે હશે એની ક્ષમતાનું વ્યવસ્થાપન થશે. ક્ષમતાનું વ્યવસ્થાપન એટલે શું કહેવા માંગે છે કે કોઈ એક પર્સન છે, ધારો કે હું એક છું, બરાબર, મારી પાસે ભણાવવાની સ્કિલ છે, પણ મને વર્લ્ડ ઇનબોક્સ જેવું પ્લેટફોર્મ નહીં મળે તો હું ભણાવી કેવી રીતે શકીશ? હું તમારા સુધી કેવી રીતે પહોંચી શકીશ? તો એ રીતે કે ગામડાનો એક વ્યક્તિ છે, એમની પાસે કોઈ કામ કરવાનું મન છે, એમને કોઈ કામ કરવાની સ્કિલ પણ છે, એમને શીખવાનું, એને એડેપ્ટ કરવાની સ્કિલ પણ છે કે મને કાલે ઉઠીને કોઈ આ કામ શીખવાડશે તો હું તરત શીખી જઈશ, પણ એના માટેનું કોઈ પ્લેટફોર્મ જ નહીં હોય તો એના માટે શું છે? સેલ્ફ હેલ્પ ગ્રુપ તમારું એક પ્લેટફોર્મ છે કે જેમાં ગરીબ લોકો, ગ્રામીણના ગરીબ લોકો આવે છે અને પોતાની જે ક્ષમતા હોય છે એનું વ્યવસ્થાપન કરે છે. આઈડિયા આવે છે? ચાલો, બીજી વસ્તુ શું છે કે કોલેટરલ ફ્રી લોન આપે છે. કારણ કે ગરીબ જે હોય છે, ગ્રામીણ ગરીબ જે હોય છે, એમને કશે પણ બેંકમાં કોલેટરલ ફ્રી લોન ઓછી મળે છે. હવે તો મળવા આપણે થઈ ગઈ છે, પરંતુ એ પણ શું એક લિમિટેડ વેમાં મળે છે. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ જે હશે એ શું કરશે કે જે બચત થયેલા પૈસા છે, ધારો કે 2,000 રૂપિયા કે 1,000 રૂપિયા દર વર્ષે બચત કરે છે, 10 વર્ષના અંતે એમની પાસે 2-3 લાખ રૂપિયાની રકમ ભેગી થઈ અને કાલે ઉઠીને એમાંથી એક વ્યક્તિને 50,000ની લોન જોઈએ છે, તો એ વ્યક્તિ શું કરશે? એ જૂથ જે છે, સ્વસહાય જૂથ, એ વ્યક્તિને શું કરશે? 50,000ની લોન આપશે. અને એ વ્યક્તિએ કોઈ પણ કાગળિયા અહીંયા મૂકવાની જરૂર નથી, કોલેટરલ ફ્રી. કારણ કે એક જૂથ જ છે, બધા એકબીજાને ઓળખે છે, એટલે ડિફોલ્ટ થવાની જે સમસ્યા જે છે એ ડિફોલ્ટ થવાની સમસ્યા ખૂબ જ નહીવત રહે છે. આઈડિયા આવે છે વસ્તુ? તો એને કારણે શું
કે આપણે કોલેટરલ ફ્રી લોન જે છે એ આપે છે, એના કાર્યોમાં છે. બીજી વસ્તુ કે તકરારને સોલ્વ કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. ધારો કે એક જૂથ ભેગું થાય છે, એક જૂથ ભેગું થયું અને કોઈ ધંધો ચાલુ કર્યો કે 2% કે 5% ધંધો ચાલુ કર્યો, પણ તમે જોતા હશો કે એની અંદર વિચાર વિમર્શ થાય છે ત્યારે ઘણા બધા ઝઘડા થાય છે. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ શું છે? એક પ્લેટફોર્મ છે કે 15-20 લોકો આવીને ધંધો ચાલુ કરશે, પણ જ્યારે પણ તકરાર થાય છે કોઈ પણ ધંધામાં કાં તો કોઈ પણ લોનમાં કે કોઈ પણ જગ્યાએ બચતમાં કોઈ પણ તકરાર થાય છે તો શું કરશે? સેલ્ફ હેલ્પ ગ્રુપે બધા આવશે, મળશે અને જે પણ પ્રોબ્લેમ હશે એને બધા વાતચીતથી સોલ્વ કરશે. તો તકરારને સોલ્વ કરવાનું એક મીડિયમ છે. બરાબર. નેક્સ્ટ વસ્તુ કે માઇક્રો ફાઇનાન્સ આપે છે. માઇક્રો ફાઇનાન્સ માટેનું એક પ્લેટફોર્મ છે. માઇક્રો ફાઇનાન્સ એટલે શું? કે મારે ડેઇલી 10-10 રૂપિયા મારે બચાવવા હશે. હું ડેઇલી 100 રૂપિયા કમાવું છું, મારે ડેઇલી 10-10 રૂપિયા મારે આપવા છે, તો હું એમાં સબમિટ કરાવી શકીશ. હું ડેઇલી 100 રૂપિયા પણ આપી શકીશ, હું ડેઇલી 200 રૂપિયા પણ આપી શકીશ. મારે 1000 રૂપિયાની લોન લેવી છે તો 1000 રૂપિયાની લોન પણ હું લઈ શકીશ. સો નાનું અમાઉન્ટ છે એની બચત કરવી, નાના અમાઉન્ટની લોન આપવી, એને શું કહેવાય છે? માઇક્રો ફાઇનાન્સ કહેવાય છે, કે એકદમ નાની બચત કે નાની લોન. તો માઇક્રો ફાઇનાન્સની સુવિધા એ પ્રોવાઈડ કરે છે. તો આ બધા તમારા સેલ્ફ હેલ્પ ગ્રુપના કાર્યો છે. બરાબર. તો હવે આગળ આપણે જોશું સેલ્ફ હેલ્પ ગ્રુપના કાર્યો. તમને બધાને સમજ પડી ગઈ હશે. પેપરમાં એકચ્યુઅલી 5 થી 6 પોઈન્ટ બધી વસ્તુના લખવાના હોય છે, એનાથી વધારે કંઈ લખવાની જરૂર નથી. સ્પેસિફિકેશનમાં કઈ વસ્તુ પૂછી છે, એના કદાચ ફાયદાઓ પૂછ્યા છે તો તમારા ફાયદાઓ વધારે લખવાના છે, એના કદાચ કાર્યો પૂછ્યા તો કાર્યો તમારે વધારે લખવાના છે, એની જરૂરિયાત પૂછી તો એની જરૂરિયાત વધારે લખવાની છે, એની સમસ્યાઓ પૂછી છે તો એની સમસ્યાઓ વધારે લખવાની છે. નોર્મલી ક્વેશ્ચનમાં શું પૂછ્યું હોય? ફાયદાઓ, સમસ્યાઓ સામે તમે કયા ઉપાયો આપે છે એવું નોર્મલી ક્વેશ્ચનમાં પૂછ્યું હોય. તો પણ તમારે બેકગ્રાઉન્ડ ખબર હોવું જોઈએ, તમને બેઝિક ખબર હોવા જોઈએ, તમને ટેકનિકલ વર્ડ ખબર હોવા જોઈએ, કે જેથી જે પણ પર્સન વાંચે છે એમને આઈડિયા આવે કે આ જે માણસ છે એ તમારો ઓફિસર ક્વોલિટી માણસ છે ને તમને વધારેમાં વધારે માર્ક મળે. ચલો હવે આગળનું જોશું આપણે કે એસએચજીના ફાયદાઓ કયા કયા છે. એસએચજીના ફાયદાઓમાં એક પછી એક આપણે ફાયદાઓ જોશું. ફાયદામાં પહેલો ફાયદો જે છે, પહેલો ફાયદો આપણે જોશું કે જે આપણે લોન આપે છે, નોર્મલી ગામડામાં કેવી રીતે લોન આપે છે તમને બધાને ખબર હશે. લોન કેવી રીતે આપે? સાહુકાર લોન આપે છે, આપણે એને સાહુકાર કહીએ છીએ. ને સાહુકાર કેવી રીતે લોન આપે છે કે 1 મહિનાનું 40% ઇન્ટરેસ્ટ, 1 મહિનાનું 30% ઇન્ટરેસ્ટ, 25% ઇન્ટરેસ્ટ. બરાબર. મહિનાનું 25-30% ઇન્ટરેસ્ટ. એટલે કદાચ 10,000ની લોન લીધી હશે ને, 10,000ની લોન લીધી હશે તો એ 2-3 મહિના પછી એમને 10,000 તો પાછું ઇન્ટરેસ્ટ ચડી જશે. એટલે 10,000 બદલે ડાયરેક્ટ 20,000 આપવા પડશે. જ્યારે બેંકમાં શું હોય છે? બેંકમાં 8%થી લઈને 12% સુધીનું વ્યાજ હોય છે, એ પણ તમારું યરલી વ્યાજ હોય છે, વર્ષનું વ્યાજ હોય છે. જ્યારે સાહુકાર શું કરે છે કે મંથલી વ્યાજ લે છે, એને એ પણ કેવા ટકા કે 30%, 40%, કારણ કે એ લોકો કોઈ પણ કાગળિયા નથી લેતા. અને જ્યારે પણ એ લોન આપે જે છે, લોન આટલા રૂપિયા આપે છે એને કારણે શું છે? ખેડૂત છે તો ગ્રામીણના જે ગરીબ લોકો છે એ લોનને પાછી આપવા માટે સક્ષમ નથી થતા, કારણ કે ખૂબ મોટું અમાઉન્ટ બની જાય છે ને સક્ષમ નથી થતા. એને લીધે એ લોકો શું કરે છે? એ લોકોનું એક્સપ્લોટેશન કરે છે, એ લોકોનું એક્સપ્લોટેશન કરે છે. એ લોકોની કદાચ જમીન, નાની એવી જમીન હશે તો જમીનને પડાવી લેશે, નાનું એવું મકાન હશે તો મકાનને પડાવી લેશે, બીજી કોઈ નાની સંપત્તિ હશે તો સંપત્તિને મારી કરીને પડાવી લેશે. તો આ લોનનું એક્સપ્લોટેશન જે છે કે શોષણ જે થાય છે એ શોષણને અટકાવવા માટે એસએચજીનો ખૂબ જ મોટો રોલ છે. કેમ? કારણ કે 10,000ની લોન જોતી હશે તો વ્યક્તિ કોની પાસે જશે? સાહુકાર પાસે નહીં જાય. હવે કોની પાસે જશે? એસએચજી પાસે જશે. પોતે એમાં જોડાયેલો છે, પોતે એમાં પૈસા નાખ્યા છે એટલે એમાંથી લોન લઈ લેશે. તો જે શોષણકારી લોન ધિરાણમાં આપતા હતા, શોષણકારી ધિરાણમાં જે આપતા હતા એ બંધ થશે. પહેલો મુદ્દો. બરાબર. બીજો મુદ્દો આપણે જોઈએ કે સામાજિક સમાવેશન થશે. સામાજિક સમાવેશન એટલે શું કહેવા માંગે છે? કે સમાજના દરેક પક્ષ જે છે એનું વેલ્યુ સિસ્ટમ સરખી થશે. એમનું જે સમાજમાં એમની જે ઇજ્જત છે એ વધશે. કારણ કે મેઇનલી શેના ઉપર ડિપેન્ડ હોય છે? તમામની જે સમાજની પોઝિશન જે હોય છે શેના પર ડિપેન્ડન્ટ હોય છે? ઓલમોસ્ટ આર્થિક સ્થિતિ ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે. કે તમારી આર્થિક સ્થિતિ વધારે સારી હશે તો સમાજમાં તમારી આબરૂ વધારે સારી હશે. તો એ જ પ્રમાણે કદાચ આપણે એસએચજી છો તો એસએચજીનો મેઇન એમ શું છે
કે લોકોની જીવનશૈલીમાં વધારો કરવા માટે, લોકોની આર્થિક સ્થિતિમાં વધારો કરવા માટે. તો જે રીતે જીવનશૈલીમાં વધારો થશે, જે રીતે આર્થિક સ્થિતિમાં વધારો થશે, એ પ્રમાણે સમાજમાં એ લોકોનું સમાવેશન વધારે થશે. સીમાંત લોકો હશે, સીમાંત લોકો એટલે તમારા મહિલા કહેવાય, બાળકો કહેવાય, કે ફિઝિકલ હેન્ડીકેપ કહેવાય, કે જે એસટી, એસસી, ઓબીસી વર્ગના લોકો છે એમ એ કહેવાય. તો એ લોકોને પણ સમાજમાં આબરૂ વધવા લાગશે, કારણ કે એમની આર્થિક સ્થિતિમાં વધારો થશે. આઈડિયા આવે છે વસ્તુ. તો સામાજિક સમાવેશન થશે. બીજું કે લિંગ સમાનતામાં વધારો થશે. લિંગ સમાનતા પણ સામાજિક સમાનતા સાથે લિંક આપણે કરી શકીએ છીએ. લિંગ સમાનતામાં વધારો થશે, કારણ કે મોસ્ટ ઓફ બધા જે એસએચજી છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એ બધા સેલ્ફ હેલ્પ ગ્રુપ મોટા ભાગના જે છે મહિલાઓ સાથે જોડાયેલા છે. કે મહિલાઓ ગામડામાં હશે, 10-15 મહિલાઓ મળશે અને નાનો એવો ધંધો ચાલુ કરશે, કે પોતે કંઈ ગૂંથણ કરીને કંઈ વેચવાનું ચાલુ કરશે, પોતે ઘરકામમાં પાપડ કદાચ બનાવીને વેચવાનું ચાલુ કરશે, નાની નાની ધૂપસળીઓ જે હોય છે, ધૂપસળીઓ કે દિવાસળી બનાવીને ચાલુ કરશે ધંધો. તો આ રીતે મહિલાઓ ધંધો ચાલુ કરશે ને એને કારણે મહિલાના રોજગારમાં વધારો થશે. જે રીતે મહિલાના રોજગારમાં વધારો થશે અને ઘરમાં પૈસા લઈ આવતું થશે અને સમાજમાં પૈસા લઈ આવતું થશે, મિનિંગ શું કે એના વ્યૂ પોઈન્ટ પણ સમાજમાં આવતા થશે. એ પણ કાલે ઉઠીને કંઈ બોલશે તો સમાજ એને એક્સેપ્ટ કરશે કે ભાઈ આ વસ્તુ આ મહિલા બોલે છે, એ કમાય છે અને બધી વસ્તુ ખબર છે, તો આપણે એનું એક વાત એ શું વિચારે છે આપણે એને સાંભળીએ. એની પોઝિશન જે છે એની પોઝિશન પણ સમાજમાં શું થશે, ઉપર આવશે. બરાબર. તો લિંગ સમાનતા આવશે, એસએચજીથી ફાયદો થશે. બરાબર. સામાજિક સમાવેશન થશે. પછી નાણાકીય સમાવેશન થશે. નાણાકીય સમાવેશન એટલે શું? નાણાકીય સમાવેશન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, એટલે દેશમાં તમામ લોકોને લોન મળી રહે, તમામ લોકોને બેંકની સુવિધા મળી રહે, તમામ લોકોને આપણે કહીએ કે ઇન્સ્યોરન્સ મળી રહે. તો આ બધી વસ્તુ જેટલા વધારે લોકોને મળી રહે તો એને આપણે શું કહેવાય છે? નાણાકીય સમાવેશન કહેવાય છે. તો એસએચજીનો મેઇન ઉદ્દેશ્ય શું છે? કે લોન બધાને મળી રહે. જે એસએચજીમાં જોડાય છે એને લોન મળી રહે, બચત કરી શકે. બેન્કિંગનું જે અવેરનેસ છે, અવેરનેસ એ લોકોને ખબર પડે કે બેન્કિંગની વસ્તુ શું હોય છે, બેન્કિંગ કેવી રીતે ચાલે છે, એ આખી વસ્તુની અવેરનેસ એ લોકોમાં આવે, એ મેઇન ઉદ્દેશ્ય છે એસએચજીનો. તો એના લીધે શું? નાણાકીય સમાવેશનમાં વધારો થશે. પછી શું છે કે સીમાંત લોકોના જે પણ સીમાંત લોકો છે, સીમાંત લોકોના મત જે છે એ મત સરકાર સુધી પહોંચશે. સરકાર સુધી પહોંચવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. સીમાંત લોકો કંઈ વિચારે છે કે ભાઈ અમારે આ વસ્તુમાં, આ ઇકોનોમિક એક્ટિવિટીમાં, આ ધંધામાં અમને આટલા પ્રોબ્લેમ થાય છે, તો આ પ્રોબ્લેમ ન થવા જોઈએ, એના માટે ગવર્મેન્ટે અમને કંઈ ને કંઈ સહાય કરવી જોઈએ. તે સહાય માટે જે પણ વસ્તુ જોઈએ છે એ ગવર્મેન્ટ સુધી પહોંચાડવા માટેનું એક પ્લેટફોર્મ શું છે? તમારું સેલ્ફ હેલ્પ ગ્રુપ છે. એ સીમાંત લોકોની આર્થિક સ્થિતિ સારી થશે, એની સમાજમાં સ્થિતિ સારી થશે, તો સરકાર પણ એનું સાંભળવાનું ચાલુ કરશે કે ભાઈ અમારી સ્થિતિ આવી છે, હવે અમારી સ્થિતિને ઉપર લાવવા માટે તમે આટલા પ્રયત્ન કરો, અમને આટલી વસ્તુ જોઈએ છે. ને એને કારણે તમારા સીમાંત લોકોનું જે જૂથ બનશે, એસએચજી બનશે, એ તમારું કેવું કામ કરશે? પ્રેશર ગ્રુપ જેવું કામ કરશે. પ્રેશર ગ્રુપ આપણે અલગથી સમજીશું કે શું છે પ્રેશર ગ્રુપ. પ્રેશર ગ્રુપ જેવું કામ કરશે. એ ગવર્મેન્ટને પ્રેશરાઇઝ કરશે કે તમે અમારા માટે સ્કીમ લઈ આવો, તમે અમારા માટે યોજના લઈ આવો, તમે અમને સહાય કરો. જો તમે અમને સહાય નહીં કરો તો અમે તમારી ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ અમે તમને નીકાળી દઈશું, અમે તમને વોટ નહીં આપીશું. તો એક ટાઈપનું પ્રેશર ગ્રુપ જેવું કામ કરશે સેલ્ફ હેલ્પ ગ્રુપ. આઈડિયા આવે છે વસ્તુ. એના પછી શું કે નેતૃત્વનું નિર્માણ કરશે. નેતૃત્વનું નિર્માણ કરશે. કેવી રીતે નેતૃત્વનું નિર્માણ કરશે? નોર્મલી 10-15 લોકોને સાચવવા માટે કોઈ એક લીડર તો હોવો જોઈએ કે એ બધી વસ્તુનો હિસાબ રાખે. કોને લોન આપી છે, કોને પૈસા આપ્યા છે, ખજાનચી ટાઈપ હશે, કોઈ ડિસિઝન મેકિંગ હશે તો ડિસિઝન મેકિંગમાં અલગ અલગ પક્ષ આવશે, તો એન્ડમાં કોને ડિસિઝન લેવું છે એ કોઈ પણ ડિસાઇડ કરશે. તો એના માટે 15 લોકોમાંથી કોઈ એક વ્યક્તિ જે હશે એ બનશે તમારો લીડર. તો લીડરશિપની ક્વોલિટી, નેતૃત્વની ક્વોલિટી એનામાં આવશે. એટલે શું? ફ્યુચરમાં કોઈ પણ ધંધો કરવો હશે તો પણ એ કરી શકશે. તો નેતૃત્વની ક્વોલિટી આવશે. નેક્સ્ટ વસ્તુ કે કન્ઝપ્શન પેટર્ન ચેન્જ થશે. કન્ઝપ્શન પેટર્ન ચેન્જ થશે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કન્ઝપ્શન પેટર્ન? આજે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ડેઈલી દારૂ પીવે છે,
સિગરેટ પીવે છે, બહારનું જે જંક ફૂડ ખાય છે, બરાબર, ને આખો દિવસ પસાર કરે છે. બીજો વ્યક્તિ સવારે યોગા કરે છે, ફ્રૂટ ખાય છે, દાળ ભાત શાક રોટલી ખાય છે, ને બીજું સાંજે પાછી સરખી રીતે જમીને પછી સૂવે છે. તો અહીંયાની કન્ઝપ્શન પેટર્ન અને આની કન્ઝપ્શન પેટર્ન બંનેમાં બહુ ડિફરન્સ થયો કે એમની પાસે ચોઈસ છે, મારી પાસે 100 રૂપિયા છે, તો 100 રૂપિયામાં મારી પાસે 5 વસ્તુની ચોઈસ છે. તો એ 5 વસ્તુમાંથી કઈ ખરાબ છે, કઈ સારી છે, કઈ વધારે ઉત્તમ છે, એમાંથી હું કઈ રીતે ચોઈસ કરીશ અને કઈ રીતે હું ગ્રહણ કરીશ, તે મારી શું એક કન્ઝપ્શન પેટર્ન થઈ કે મારી પાસે અલ્ટરનેટિવ છે, પણ અલ્ટરનેટિવમાંથી હું ચૂઝ શું કરું છું, બરાબર. તો નોર્મલી જ્યાં સુધી જ્ઞાન ના હોય, જ્યાં સુધી પૈસાની સમજ ના આવે, જ્યાં સુધી માઇક્રો ફાઇનાન્સની સમજ ના આવે, ત્યાં સુધી લોકોને કન્ઝપ્શનની પેટર્નનું જ્ઞાન એટલું બધું નથી હોતું કે હું આ વસ્તુ આજે કરું છું તો કાલે એની દુર્દશા શું થશે, કાલે એની કન્ઝપ્શન હું આજે કરું છું તો કાલે એના કોન્સિક્વન્સીસ શું થશે, આઈડિયા આવે છે. તો એસએચજી જે છે, એસએચજી તમને એક જ્ઞાન આપે છે કન્ઝપ્શન પેટર્ન માટે કે તમારે શું કરવું જોઈએ, તમારે આ ખોરાક જ લેવો જોઈએ કે જેથી તમે વધારે સારું કામ કરી શકો. તમે જે ખરાબ વસ્તુ કરો છો, તમે જે ખરાબ વસ્તુ ગ્રહણ કરો છો, એને તમારે બંધ કરવી જોઈએ. તે કન્ઝપ્શન પેટર્ન ચેન્જ કરવામાં ખૂબ જ મોટો રોલ ભજવે છે. ને ઘણા બધા ઉદાહરણો એવા છે કે જે એસએચજીમાં જોઈન થાય છે અને પછી સુધારો પોતાની જાતનો સુધારો લઈ આવે છે અને આર્થિક પ્રવૃત્તિમાં જોડાય છે અને આર્થિક પ્રવૃત્તિમાં એટલો બધો ભાગ ભજવે છે કે ખૂબ જ સારી એવી કમાણી કરી શકે છે. આઈડિયા આવે છે વસ્તુ. તો આ બધા ફાયદા છે. લિંગ સમાનતા, સામાજિક સમાવેશન, શોષણકારી ધિરાણ હતું એમાંથી મુક્તિ, લિંગ સમાનતા, નાણાકીય સમાવેશન, સીમાંત લોકોને મત સરકાર સુધી પહોંચે છે, પ્રેશર ગ્રુપ જેવું કામ કરે છે, નેતૃત્વ નિર્માણનું કામ કરે છે, ને કન્ઝપ્શન પેટર્ન ચેન્જ થાય છે. તો આ બધા શું છે તમારા ફાયદા છે એસએચજીના. ચલો હવે આપણે જોઈએ આગળ ના ફાયદાઓ જોયા. હવે એમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી રહેલી છે, ઘણી બધી સમસ્યા. એસએચજી સેલ્ફ હેલ્પ ગ્રુપ હમણાં સુધી આપણે બધી સારી સારી વાતો કરી કે સેલ્ફ હેલ્પ ગ્રુપ શું છે, એના ફાયદાઓ શું છે, જરૂરિયાત શું છે, પણ એમાં ઘણી બધી એકચ્યુઅલી ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે જઈએ છીએ તો ગ્રાઉન્ડ લેવલ ઉપર ઘણી બધી સમસ્યા રહેલી છે. તો કઈ કઈ સમસ્યા છે? પહેલી વસ્તુ કે એની જે પ્રોડક્ટ બને છે એની પ્રોડક્ટ બજાર સુધી પહોંચતી જ નથી. બજાર સુધી એની પ્રોડક્ટ પહોંચતી જ નથી. બજાર સુધી પહોંચવું એટલે શું? આજે કોઈ એક વ્યક્તિ ગામડામાં જે સ્વસહાય જૂથ છે એ પાપડ બનાવે છે. એ પાપડ બનાવીને કઈ જગ્યાએ વેચવું જોઈએ તમારે? એ ગામડામાં તો બધા લોકો પાપડ બનાવે છે, બધા લોકો ઘરે ઘરે પાપડ બનાવે છે, એટલે ગામડામાં કોઈ પાપડ નહીં લેશે. પણ સ્વસહાય જૂથે જે પાપડ બનાવ્યા છે એ સિટીમાં જઈને વેચાશે તો સિટીની લાઈફસ્ટાઈલ કેવી છે કે પાપડ બનાવવાનો ટાઈમ કોઈને છે નહીં, એટલે શું કરશે કે પાપડ બહાર બજારમાં જઈને ખરીદી લેશે, ટાઈમ વેસ્ટ નહીં કરશે બનાવવાનો. આઈડિયા આવે છે, કારણ કે એમની પાસે ટાઈમ નથી. તો એ સિટીમાં એ વસ્તુ પહોંચવી જોઈએ ને સિટીમાં ડાયરેક્ટ પહોંચશે તો એમને પૈસા વધારે મળશે. બાકી શું થાય છે કે આ સ્વસહાય જૂથ છે, એ નામનું સ્વસહાય જૂથ છે, પછી શું કે એક વ્યક્તિ સુધી પહોંચાડે છે, બીજા વ્યક્તિ સુધી પહોંચાડે છે અને પછી આ સિટીમાં પહોંચે છે. તો અહીંયાથી એ પોતાના પૈસાનો કાપ મૂકશે, અહીંયાથી પોતાના પૈસાનો કાપ મૂકશે, અહીંયાથી જે ફાયદો થશે એ અહીંયા મળશે, એ અહીંયા મળશે ને પછી અહીંયા મળશે. તો એકચ્યુઅલીમાં 10 રૂપિયાનો ફાયદો એને મળવો જોઈએ, પણ એકચ્યુઅલીમાં એમને ખાલી 2 રૂપિયાનો ફાયદો મળે છે. આઈડિયા આવે છે. તો બજાર સુધી સરખી રીતે પહોંચતા નથી ને બજાર સુધી પહોંચે છે તો પણ વચ્ચેટિયાઓ ખૂબ જ વધી જાય છે કે જેથી એકચ્યુઅલીમાં જે ફાયદો થવો જોઈએ એ ફાયદો નથી થતો. બીજી વસ્તુ કે એમની જે પણ પ્રોડક્ટ છે, પ્રોડક્ટ કેવી છે? કૌશલ્ય વગરની. કૌશલ્ય વગરની એટલે શું કે એમની કોઈ સ્કિલફુલ પ્રોડક્ટ ઓછી હોય છે. જે પણ એસએચજી હોય છે એમની સ્કિલફુલ ઓછી હોય છે. ને સ્કિલફુલ ઓછી હોય છે મિનિંગ શું થયો કે જ્યારે પણ બજારમાં જશે ત્યારે હરીફાઈ નહીં કરી શકે. બીજી પ્રોડક્ટ જે હશે એની સામે હરીફાઈ નહીં કરી શકે. ને હરીફાઈ નહીં કરી શકે મિનિંગ શું કે એની પ્રોડક્ટ વેચાશે નહીં. આજે 2 પ્રોડક્ટ તમે દુકાનમાં જાઓ છો, એક પ્રોડક્ટ 20 રૂપિયાની છે, એક પ્રોડક્ટ 30 રૂપિયાની છે, 10 રૂપિયાનો ડિફરન્સ છે, પણ 20 રૂપિયાની પ્રોડક્ટ ખૂબ જ નથી સારી, હાથથી બનેલી છે અને નથી સારી એટલી બધી. ને 30 રૂપિયાની પ્રોડક્ટ છે કે જે મશીનથી બનેલી છે ને ઉત્તમ દેખાય છે, એની ક્વોલિટી ઉત્તમ છે, એ તમને એવું લાગે છે કે આ ખરીદીશ તો 1 વર્ષ સુધી મને ચાલી જશે, જે આ ખરીદીશ તો 2 મહિનામાં તૂટી જશે. તો તમે શું કરશો? 30 રૂપિયાની વસ્તુ જ લેશો, 20 રૂપિયાની વસ્તુ નહીં લેશો. તો બજારમાં જે મશીનથી બનેલી પ્રોડક્ટ છે એની સામે હરીફાઈ કરી શકે એટલી સારી પ્રોડક્ટ નથી બનાવતા. તો પ્રોડક્ટ જે છે, કૌશલ્ય જે છે એનો પ્રોબ્લેમ છે. બરાબર. આંતરરાષ્ટ્રીય બજારમાં
અથવા તો રાષ્ટ્રીય બજાર જે છે એમાં સરખી રીતે ટકી નથી શકતી પ્રોડક્ટ. ચલો બીજા આપણે એની સામેના સમસ્યા શું છે એ જોઈએ આપણે કે તમામ જે એસએચજી જે છે એ ભારતના એક જ એરિયામાં છે. ધારો કે આપણે કહીએ કે ભારત, આપણે લઈએ ભારત, તો મોસ્ટ ઓફ જે એસએચજી છે એ તમારા વેસ્ટ ભાગમાં વધારે છે. જ્યારે તમે યુપી બિહારની વાત કરો તો એમાં એસએચજીના નામે ખૂબ જ ઓછી એસએચજી છે. તમે ઈસ્ટની વાત કરો તો ઈસ્ટમાં તમારે એસએચજીના નામે મીંડું એસએચજી છે, બરાબર. એમાં નોર્થ ઈસ્ટની વાત કરો, નોર્થ ઈસ્ટમાં તો સાવ જ એસએચજી છે જ નહીં. તો ઓલમોસ્ટ બધી એક જ જગ્યાએ સંગ્રહ થયેલી છે. ભારતના બીજા ભાગમાં એસએચજી નથી. બીજી વસ્તુ કે એક જ એરિયામાં છે, એક જ ક્ષેત્રમાં પણ છે. એક જ ક્ષેત્રમાં એટલે શું કે ડાયવર્સિફાઈ નથી, કે ખાલી પ્રાથમિક ક્ષેત્રમાં જ છે. પ્રાથમિક ક્ષેત્રમાં જેટલી વસ્તુ બનતી હશે, ખેતીને લાયક જેટલી વસ્તુ હશે એમાં જ એસએચજી છે. કોઈ બીજી પ્રવૃત્તિમાં એસએચજી ઓછી છે. આઈડિયા છે તો કદાચ આપણે 100 એસએચજી લઈ લઈએ તો 100 એસએચજીમાં 90 એસએચજી એવી છે કે જે ખેતીને સંલગ્ન કોઈ બી પ્રક્રિયા છે એમાં જોડાયેલી છે, બરાબર. કે દૂધમાંથી કઈ વસ્તુ બનાવી, ટામેટામાંથી કોઈ સોસ બનાવો, તે બધી તમારી ખેતીને લગતી વસ્તુ છે. કંઈ અલગથી કોઈ પ્રવૃત્તિઓ કરવી કે જેથી તમને પૈસા વધારે મળે, જેથી તમારો ધંધો વધારે ચાલે, એવી કોઈ પ્રવૃત્તિઓ નથી, બરાબર. તો એસએચજી જે છે એક જ એરિયામાં સંગ્રહિત છે અને એક જ ક્ષેત્રમાં સંગ્રહિત છે, બરાબર. નેક્સ્ટ આપણે ગેરફાયદો જોશું. તો નેક્સ્ટ ગેરફાયદામાં એની જે અંદરનું નેતૃત્વ જે છે, નેતૃત્વ પર ઘણા બધા ક્વેશ્ચન માર્ક ઊભા થાય છે. કેમ ક્વેશ્ચન માર્ક ઊભા થાય છે? કારણ કે 10-15 લોકો જે હોય છે, 10-15 લોકોમાંથી બધા લોકો બચત કરે છે ને બધા લોકોને લોન મળવી જોઈએ, પણ એનું નેતૃત્વ જે હોય છે, કોઈ પણ એક માણસ એનું લીડરશિપ કરતો હશે, તે પક્ષપાત અંદર કરે છે. પક્ષપાત કરે છે, એક સાથે સાથે શું થાય છે, અંદર પોલિટિક્સ રમાય છે કે આ માણસને કઈ વસ્તુ આપી, આ માણસને કેટલી લોન આપી, મને આટલી આપશો તો પેલાને આટલી મળશે, એ બચત આટલી કરે છે. તો અંદર ખૂબ જ પોલિટિક્સ રમાય છે ને પોલિટિક્સ રમાય છે એટલે શું થાય છે, ઝઘડા વધારે થાય છે ને ઝઘડા વધારે થાય છે. મિનિંગ શું કે એસએચજી જે છે સ્થાયી નથી રહેતી. એનો મેઇન ઉદ્દેશ્ય જે હોય છે એ મેઇન ઉદ્દેશ્યને શું થાય છે, ભૂલી જાય છે. એ પોલિટિક્સને કારણે ઝઘડા થાય છે એટલે સ્થાયી નથી રહેતી. એસએચજી બને છે 2-3 વર્ષમાં પાછી શું થઈ જાય છે, એ નાબૂદ થઈ જાય છે ને એના કારણે શું કે જે એકચ્યુઅલી મિનિંગ જે છે એસએચજીનો, એ એસએચજીનો એકચ્યુઅલી મિનિંગ આપણે અચીવ નથી કરી શકતા. ચલો બીજા શું ગેરફાયદા છે, ગેરફાયદા છે. એની સામે સમસ્યા શું છે કે એમની પાસે ભંડોળ નથી. આજે 10 વ્યક્તિને લોન જોઈએ છે અથવા તો કોઈ એક મોટો બિઝનેસ ચાલુ કરવો છે, તો એની માટે એકચ્યુઅલીમાં જે ભંડોળ જોઈએ છે એ ભંડોળ નથી, બરાબર. ટ્રેનિંગ માટેની કોઈ સુવિધા નથી, ટ્રેનિંગ માટેની કોઈ સુવિધા નથી. આજે કોઈ એક મોટી એમણે કંપની ખોલવી છે, કોઈ મોટા મશીનો લઈ આવવા છે, બરાબર. તે મશીનોને કેવી રીતે ચલાવવા એના માટે ટ્રેનિંગ આપવી પડશે, તો ટ્રેનિંગ માટે સુવિધા નથી, બરાબર. કૌશલ્યની આપણે વાત કરી, ટ્રેનિંગ માટેની વાત કરી, ભંડોળ સિવાય પછી વ્યવસ્થાપનની સમસ્યા છે. કે મેનેજમેન્ટ કેવી રીતે કરવું, પૈસા આવે છે, કોને લોન આપવી, આખું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ધંધો કેવી રીતે મેનેજ કરવો, વસ્તુઓને એકચ્યુઅલી બજાર સુધી કેવી રીતે પહોંચાડવી, એમાંથી પ્રોફિટ કેવી રીતે કરવો, માર્કેટિંગ કેવી રીતે કરવું, એ બધી વસ્તુની આ લોકોને જ્ઞાન નથી. કારણ કે એ લોકો ગ્રામીણ ગરીબ લોકો છે ને ગ્રામીણ ગરીબ લોકો છે, એમને જ્ઞાન નથી. એને કારણે શું કે એમની એકચ્યુઅલ પ્રોડક્ટ બને છે અથવા એકચ્યુઅલી જે માઇક્રો ફાઇનાન્સની આખી પદ્ધતિ ઊભી કરે છે એમાં કંઈ ને કંઈ સમસ્યા આવે છે અને એના પછી 2-3 વર્ષમાં એ પાછી બંધ થઈ જાય છે. તો આ બધી સમસ્યા એમાં રહેલી છે. આ બધી સમસ્યા મેં તમને કીધી, એ બધી સમસ્યા તમે એડ કરી શકો છો તમારા પેપરમાં ને એકચ્યુઅલીમાં જમીન લેવલે આ સમસ્યાઓ રહેલી છે. ચલો હવે સમસ્યા આપણે જોઈ લીધી, હવે આગળ જઈએ. આપણે સમસ્યા જોઈ લીધી, સમસ્યાનો ઉપાય શું? તો જે સમસ્યા હશે એ સમસ્યાના ઉપાયો માટે જે વસ્તુ તમને આઈડિયા આવી જ જશે કે આ સમસ્યાનો ઉપાય આપણે આ રીતે કરી શકીએ. એમની પાસે ભંડોળ નથી, એમની પાસે ટેકનોલોજી નથી, એમની પાસે ટ્રેનિંગની સુવિધા નથી, તો એ બધું સરકારે પ્રોવાઈડ કરવું જોઈએ. તો સરકારે શું પ્રોવાઈડ કરવું જોઈએ? સરકારે ભંડોળ પ્રોવાઈડ કરવું જોઈએ,
સરકારે ટેકનોલોજી પ્રોવાઈડ કરવી જોઈએ, સરકારે ટ્રેનિંગ સુવિધા પ્રોવાઈડ કરવી જોઈએ. આ બધી વસ્તુ સરકારે પ્રોવાઈડ કરવી જોઈએ. બીજી વસ્તુ એક સમસ્યા આપણે જોઈ હતી કે લીડરશિપની સમસ્યા છે કે કોઈ પક્ષપાત થાય છે. તો પક્ષપાતને હટાવવા માટે બધું શું કરવું જોઈએ કે જે નેતૃત્વ જે છે નેતૃત્વને રોટેશનમાં આપણે ચલાવવું જોઈએ. રોટેશનમાં એટલે શું કે આ મહિને કોઈ એ વ્યક્તિ લીડર છે તો બીજા મહિને કોઈ બી વ્યક્તિ લીડર છે, ત્રીજા મહિને કોઈ સી વ્યક્તિ લીડર છે, ચોથા મહિને ડી વ્યક્તિ લીડર છે. તો રોટેશનમાં ફરશે તો કોઈને પક્ષપાત નહીં થાય. બરાબર. અને એમાં જવાબદેહીતાને વધારો કરવો જોઈએ, પારદર્શિતાનો વધારો કરવો જોઈએ. બરાબર. બીજી વસ્તુ કે જે ગવર્મેન્ટ નવી નવી યોજના કાઢે છે તો યોજનાની અહીંયા સુધી પહોંચ હોવી જોઈએ. અહીંયા સુધી પહોંચ હોવી જોઈએ. મિનિંગ શું થયો કે ગવર્મેન્ટ ઘણી બધી એપ્લિકેશન કાઢે છે, ઘણા બધા પ્લેટફોર્મ કાઢે છે કે જેના ઉપર લોકો વસ્તુ પોતાની વેચી શકે છે. બરાબર. ધારો કે તમને ખબર હશે કે જેમ પોર્ટલ, ગવર્મેન્ટ ઈ માર્કેટ, જેમ પોર્ટલ છે એ પણ શેના માટે છે કે જે વ્યક્તિ વ્યવસાય કરે છે એ પોતાના વ્યવસાયમાંથી જે વસ્તુ ઉત્પાદન કરે છે એ સરકારમાં વપરાતી વસ્તુ છે તો આ લોકો અહીંયા વેચી શકે ને સરકારની જે પણ સંસ્થા છે એ આ પ્લેટફોર્મ પરથી ખરીદી શકે. તો એવું જેમ પ્લેટફોર્મ છે. એવા ઘણા બધા નાના નાના પ્લેટફોર્મ છે કે જે આ લોકોને સહાય આપે છે. તો એકચ્યુઅલમાં એ લોકોને સહાય મળવી જોઈએ તો એની પહોંચ આ લોકો સુધી છે જ નહીં. આ લોકોને ખબર જ નથી કે સરકારે આવા કાર્યક્રમો યોજે છે, સરકાર આવા પોર્ટલ છે સરકાર પાસે, તો એની પહોંચ અહીંયા સુધી થવી જોઈએ. ને પહોંચ થશે પછી વસ્તુ ઓનલાઈન મૂકશે, લોકો અહીંયાથી લેશે તો વચેટિયાઓ નીકળી જશે ને મેક્સિમમ ફાયદો આ લોકોને થશે. આઈડિયા આવે છે વસ્તુ. તો યોજના થવી જોઈએ. બીજું કે એસએચજીને કાયદાકીય કરવી જોઈએ આપણે. કાયદાકીય, કારણ કે હમણાં શું છે એક અનૌપચારિક જૂથ છે. અનૌપચારિક છે એટલે કાલે ઉઠીને કોઈ પૈસા લઈને ભાગી જાય છે તો કમ્પ્લેન કરવા જશે પોલીસમાં તો પોલીસમાં કમ્પ્લેન કાયદાકીય રીતે કમ્પ્લેન નથી થતી, એની કાર્યવાહી નથી થતી. કોઈ પણ કઈ વસ્તુ કરશે એસએચજીમાં, પૈસા લઈને ભાગી જશે કાં તો કંઈ બી બીજો ફ્રોડ કરશે તો કાયદાકીય રીતે કોઈ પણ પ્રવૃત્તિ નથી થતી, કારણ કે એના માટેનો કોઈ પણ કાયદો છે જ નહીં એસએચજી માટેનો. તો એસએચજીને શું કરવું જોઈએ? કાયદાકીય રીતે એને અમલમાં લાવવી જોઈએ, અથવા તો એના માટેના અલગથી રૂલ બહાર પાડવા જોઈએ કે ભાઈ આટલી વસ્તુ આ રીતે થશે. જો રૂલ બહાર પાડશે, કાયદાકીય રીતે બનાવશે તો હમણાં જે સમસ્યા આવે છે એ સમસ્યામાં ઘટાડો થશે. બરાબર. ચલો, તો આ બધા જે છે સમસ્યાના ઉપાયો તમે લખી શકો છો. 5 થી 6 તમે સમસ્યાના ઉપાયો લખશો એટલે તમને એક્ઝામમાં માર્ક્સ મળી જશે. ના મેઇનલી આ સમસ્યાનો ઉકેલો જે છે એ જમીની લેવલે આપણે એપ્લાય કરશું તો એસએચજીની જે સમસ્યા છે એકચ્યુઅલીમાં એનો નિવેડો આપણને મળી શકશે. ચલો, હવે એસએચજી જે હોય છે આપણે બધા મુદ્દા એસએચજીને લગતા જોઈ લીધા, પણ પેપરમાં આપણે શું કરવાનું છે કે 2-3 એસએચજી જે એકચ્યુઅલીમાં તમારી ઇનોવેટિવ છે, એકચ્યુઅલીમાં એનાથી ફાયદા થયા છે એ આપણે અંદર મેન્શન કરવાની છે. તો 2-3 એસએચજી જોશું, એક ગુજરાતની જોશું અને એક બે આપણે ઇન્ડિયાની બીજા રાજ્યની જોશું. બરાબર. તો પહેલાં આપણે ગુજરાતની જોઈએ. ગુજરાતની એક એસએચજી છે તમારું સોરઠ મહિલા ગ્રુપ, મહિલા વિકાસ, સોરઠ મહિલા વિકાસ. કોડીનાર નામ સાંભળ્યું છે? કોડીનારનું છે. સોરઠ મહિલા વિકાસ એકચ્યુઅલી વિધવા મહિલાઓનું એસએચજી છે. એમાં ટોટલ 500થી વધારે વિધવા મહિલા જોઈન છે અને છેલ્લા 4 વર્ષથી કામ કરે છે. અને તમામ જે વિધવા મહિલા છે એ પોતે શું થયા છે? પોતાને ઇકોનોમિક બેનિફિટ થયા છે અને પોતે આત્મનિર્ભર બન્યા છે. ઇકોનોમિક બેનિફિટ થયા છે, આત્મનિર્ભર બન્યા છે. કારણ કે કયા મહિલા છે? તમારા વિધવા મહિલા છે. તો એક તમે ઉદાહરણ આપી શકો છો સોરઠ મહિલા વિકાસ. ઘણા બધા એસએચજી તમારા અલગ અલગ ચાલે છે. એક તમારી ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ છે સખી મંડળ. તો સખી મંડળ પણ તમારું શું કહેવાય છે? એક ટાઈપનું એસએચજી જ કહેવાય છે. તો તમારા પોતે તમે ગામમાં રહેતો હો તો તમારા ગામમાં પણ તમારા 2-3 સખી મંડળ હશે. તો તમે પોતાના ગામના સખી મંડળના ઉદાહરણો પણ પેપરમાં લખી શકો છો. બરાબર. બીજું છે તમારું એક વધારે ફેમસ જે ઓલમોસ્ટ બધી ઇન્સ્ટિટ્યૂટમાં બધી બુકમાં પણ લખ્યું છે, એક છે તમારું કુદુમશ્રી. કુદુમશ્રી તમારું કેરળનું છે, એ પણ મહિલા માટે છે.
અને 1998માં એની શરૂઆત થઈ હતી ને ખૂબ જ ફેમસ અને ખૂબ જ લાભદાયી એસએચજી છે કે જેણે મહિલાઓની સ્થિતિમાં ખૂબ જ વધારો કર્યો છે, બરાબર. એના સિવાય એક મહારાષ્ટ્રનું છે તમારું મહિલા આર્થિક વિકાસ મંડળ. આ પણ કોનું છે? મહિલાઓનું જ છે. ના ક્યાંનું છે? મહારાષ્ટ્રનું છે. એમણે પણ મહિલાઓની સ્થિતિમાં ખૂબ સારો એવો વધારો કર્યો હતો. તો આ બધા ઉદાહરણો તમે લખી શકો છો પોતાની જે આન્સર શીટ છે, આન્સર શીટમાં તમે આ બધા ઉદાહરણો લખી શકો છો. ગુજરાતનું એક લખશો તો વધારે ઇમ્પેક્ટફુલ થશે, બરાબર. તો આ પ્રમાણે એસએચજીનો આખો મુદ્દો છે આપણે ખૂબ જ ડિટેલમાં સમજ્યો છે. અને એસએચજીના મુદ્દામાં કયા કયા એંગલો એડ કરવા, કયા એંગલમાં કઈ કઈ બાબતો એડ કરવી એ આપણે બહુ જ વ્યવસ્થિત જોયું છે. દરેક પોઈન્ટમાં આપણે દરેક વિગતવાર આપણે ચર્ચા કરી છે. એની પૃષ્ઠભૂમિથી લઈને એને શું કહેવાય, એની જરૂરિયાત શું છે, કાર્યો શું છે, એના ફાયદા શું છે, એની સામે સમસ્યા કઈ કઈ રહેલી છે, સમસ્યાનો નિવેડો કઈ રીતે લઈ આવી શકીએ, પ્લસ આપણે એક્ઝામ્પલ આપવા છે તો એક્ઝામ્પલ કયા કયા એક્ઝામ્પલ ગુજરાતના છે, કયા એક્ઝામ્પલ ઇન્ડિયાના છે, એ બધી બાબતો આપણે 360 એંગલમાં જોઈ. તો આ એસએચજીનો મુદ્દો તમને ડિટેલમાં સમજ પડી હશે. પેપરમાં પૂછાય તો પેપરમાં તમે વિગતવાર લખી શકશો અને તમે 7 થી 8 જે મેક્સિમમ માર્ક કહેવાય છે એ તમે મેળવી શકશો. આવા બીજા મુદ્દા સાથે આપણે ફરી મળતા રહીશું જીપીએસસી સંવાદ સિરીઝમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.